मुझ प्रभु जी दिल में रहे जो, हे मुझ विभु जी मन में वसे जो, हे मुझ प्रभु जी दिल में रहे जो, हे मुझ विभु। वाला श्रद्धाळुओ, आ रविवारनो शास्त्र पाठ माथी 16मो अध्याय 21 થી 27 કડી સુધી લેવામાં આવ્યો છે। ખોવે તે પામે। ત્યારથી ઈસુ પોતાના શિષ્યો આગળ એ સ્પષ્ટ કરવા લાગ્યા કે મારે યરુશલેમ જવું જોઈએ। ત્યાં મારે પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠવાનું છે, વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે ફરી સજીવન થવાનું છે। ત્યારે પિતરે તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપતા કહ્યું, ઈશ્વર કરે ને આવું આપને કદી ન ગુજરે પ્રભુ। પણ ઈસુએ તેના તરફ ફરીને કહ્યું, દૂર હટ શૈતાન, તું મારા માર્ગમાં આડખીલી રૂપ છે। તું દુનિયાદારીની દ્રષ્ટિએ જ જુએ છે, ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી। પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈએ અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈએ। કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મળશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે। કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એમાં ખાટ્યો શું? માણસ પોતાનું સાચું જીવન શું આપીને પાછું મેળવશે? કારણ માનવ પુત્ર તેના પિતાનું મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે, અને ત્યારે દરેક માણસને તેના કાર્યો પ્રમાણે બદલો આપનાર છે। આ પ્રભુની વાણી છે।